Very good morning to all. Myself, Alpesh Tilad, lecturer in Mechanical Engineering Department, વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી. આજે આપણે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગના જ્યોમેટ્રિક કન્સ્ટ્રક્શન નામના ચેપ્ટરની અંદર પ્રોબ્લેમ નંબર 6 જોવાનો છે. ટુ ડ્રો એ પેન્ટાગોન બાય સ્પેશિયલ મેથડ. સ્પેશિયલ મેથડ એ 3 સર્કલ મેથડ છે. 3 સર્કલની મદદથી આપણે પેન્ટાગોન દોરવાનું છે. હેવિંગ સાઇડ ઓફ 50 mm, એટલે કે એ પેન્ટાગોનની એક સાઈડ 50 mm ની રાખવાની છે. સો હિયર આપણને 50 mm આપેલું છે, એ આપણો ગિવન ડેટા થશે. માટે ગિવન ડેટા આપણે 50 mm ને AB કહીશું. AB = 50. તો સૌપ્રથમ એ દોરવા માટે લઈશું. આ ડ્રોઈંગ ના માપ બધા એપ્રોક્સિમેટ છે, પણ તમારે આ 50 mm લેવાનું છે. નામ આપીશું A B. સો AB 50 mm. આપણે AB લખીએ છીએ માટે અહીંયા અલગથી 50 mm લખવાની જરૂર નથી. ત્યારબાદ 3 સર્કલ મેથડથી પેન્ટાગોન દોરવાનો છે. એટલા માટે કંપાસની મદદથી A થી B જેટલી રેડિયસ લઈશું, 50 mm જેટલી. ઓકે, આ 50 mm રેડિયસ છે. A ને સેન્ટર રાખીશું અને A થી B જેટલી એટલે કે 50 mm રેડિયસ ને એક સર્કલ દોરીશું આપણે, ફૂલ સર્કલ. A ને રેડિયસ રાખી, A ને સેન્ટર રાખી, AB રેડિયસ ને ફૂલ સર્કલ દોરવું છે. આ સર્કલને બિલકુલ ઝાંખું દોરીશું. ત્યારબાદ સેમ વે એટલી રેડિયસ પકડીને B ને સેન્ટર રાખીશું અને બીજું એક સર્કલ દોરીશું. તો આપણે શું કર્યું? AB 50 mm લીધું, A ને સેન્ટર રાખીને 15 રેડિયસ લઈને એક આ સર્કલ દોર્યું ઝાંખું. સેમ વે B ને સેન્ટર રાખીને 50 mm રેડિયસ રાખીને બીજું એક સર્કલ દોર્યું. હવે આ બંને સર્કલ, ફર્સ્ટ સર્કલ અને સેકન્ડ સર્કલ, જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં આપણે નંબરિંગ કરીશું P અને Q. P અને Q ને જોડી લઈશું અને એક ઝાંખી લાંબી લાઈન દોરીશું. હવે સેમ 50 mm રેડિયસ રાખીને Q ને સેન્ટર રાખીને એક ત્રીજું સર્કલ
તમે આખું પણ જોઈ શકો. હવે આજે થર્ડ સર્કલ એટલે આપણું જે પ્રોબ્લેમ્સ છે 3 સર્કલ મેથડ, ફર્સ્ટ સર્કલ, સેકન્ડ સર્કલ અને થર્ડ સર્કલ. હવે આ જે થર્ડ સર્કલ આપણે જોયું છે તે તમારા ફર્સ્ટ સર્કલને જ્યાં કટ થાય છે ત્યાં આપણે 2 નંબર આપીશું અને સેકન્ડ સર્કલને જ્યાં કટ થાય છે ત્યાં આપણે 1 નંબર આપીશું. અને આ જે થર્ડ સર્કલ જે દોરેલું છે એ આપણી જે PQ લાઈનને જ્યાં કટ થાય છે ત્યાં આપણે O નામ આપીશું. ત્યારબાદ 2 અને O ને જોડીશું. આપણે આ પોઈન્ટ ઉપર નથી જોડવાનું, આ પોઈન્ટ ઉપર જોડવાનું છે, ખાસ ધ્યાન રાખીશું. 2 અને O ને જોડીશું ઝાંખી લાઈન અને આ જ લાઈનને આગળ લંબાવીશું. હવે આ લાઈનને જ્યારે આગળ લંબાવીશું તો એ લાઈન આ પોઈન્ટ પર કટ થશે. આ પોઈન્ટ ઉપર જ્યાં કટ થાય છે ત્યાં આપણે AB તો અહીં C નામ આપીશું. સેમ વે જેમ 2 અને O ને જોડીને આગળ લાઈન લંબાવી છે તેમ 1 અને O ને જોડીશું. આ પોઈન્ટ છે. અને એ લાઈનને આગળ લંબાવીશું જેથી ફર્સ્ટ સર્કલને અહીંયા કટ થશે. તો આ પોઈન્ટ ઉપર આપણે નામ આપીશું A B C E. હવે B અને C ને જોડીશું અને E અને E ને જોડીશું જેથી કરીને આપણી પેન્ટાગોનની 3 સાઈડ કમ્પ્લીટ થાય છે. હવે સેમ 50 mm રેડિયસ પકડીને એકવાર E ને સેન્ટર રાખીશું અને આ વર્ટિકલ લાઈન જે દોરેલી છે PQ એના ઉપર કટ કરીશું. સેમ 50 mm રેડિયસ રાખીને C ને સેન્ટર રાખીને એ જ લાઈન ઉપર પાછો કટ કરીશું. આમ જો અને જ્યાં ઇન્ટરસેક્ટ થાય એ જગ્યા પર આપણે D પોઈન્ટ આપીશું. ત્યારબાદ C અને D ને જોડીશું અને E અને D ને જોડીશું. So this is your pentagon by 3 circle method. First circle, second circle and third circle. આપણે આ પ્રોબ્લેમ ની અંદર AB, BC, CD, DE અને EA આ પાંચ જ લાઈન ડાર્ક રાખવાની છે અને જે કંઈ પણ નંબરિંગ કરેલું છે A B C D E 1 2 P Q O પોઈન્ટ આટલા ડાર્ક રાખવાના છે. બાકી બધું જ કન્સ્ટ્રક્શન એકદમ ઝાંખું લાઈટ રાખવાનું છે જેથી કરીને આપણને આ પૂરેપૂરો પેન્ટાગોન દેખાશે. So this is your problem number 6. Thank you.